સાબરકાંઠા બાદ આણંદમાં કાર્ડ ખાતી સાયકલને કલરકામ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। સામરખા ગામની હાઈસ્કૂલમાં કાર્ડ ખાતી સાયકલોને નવા કલેવર ચડાવવામાં આવી રહ્યા છે। વર્ષ 2023ના શાળા પ્રવેશોત્સવમાં સાયકલ આપવાની હતી। વર્ષ 2024 પૂર્ણ થવાના આરે છે, છતાં પણ સાયકલોનું વિતરણ નથી થયું। આવી 1800થી વધુ સાયકલો કાટ ખાઈ રહી છે। સાયકલોના ખડકલાની આસપાસ ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે અને હવે તંત્રને યાદ આવતા તેને કલર કરવામાં આવી રહ્યો છે અને આ સાયકલો હવે વિદ્યાર્થીઓને પધરાવવામાં આવશે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા બુરહાન આપી રહ્યા છે। બુરહાન, આખરે કાટ ખાતી આ સાયકલો જેની આસપાસ ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે તેને હવે રંગરોગાન કરી અને પછી વિદ્યાર્થીનીઓને પધરાવવામાં આવશે। જાણવા માંગુ છું, કેટલા સમયથી સાયકલો આ રીતે પડી રહી હતી અને ત્યારબાદ ક્યારે જાગ્યું તંત્ર? જો વાત કરવામાં આવે તો સરસ્વતી સાધના યોજના અંતર્ગત જે કન્યાઓને વિતરણ કરવા માટેની સાયકલો હતી, છેલ્લા 1.5 વર્ષથી સામરખા હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં પડી રહી છે અને આ જે સાયકલોનો ખડકલો છે તેની આસપાસ ઝાડી ઝાંખરા ઉગરી નીકળ્યા છે। સાયકલો કાટ ખવાઈ ગઈ છે, કેટલીક જગ્યાએ તો સાયકલો તૂટી પણ ગઈ છે અને ત્યારબાદ આ જે હાઈસ્કૂલના પ્રમુખ હતા તેમણે કીધું કે ભાઈ આ 1.5 વર્ષથી સાયકલો પડી રહી છે, આ સાયકલોને અહીંથી ઉઠાવી લેવામાં આવે। ત્યારબાદ તંત્ર અત્યારે જાગ્યું છે અને તેઓએ આ સાયકલોને રંગરોગાન કરાવવાની કામગીરી હાથ ધરી છે। સાયકલો જે કાટ ખવાયેલી છે તેને રંગરોગાન કરી નવું ક્લીવર પહેરાવીને જે વિદ્યાર્થીઓને પધરાવવાની વાત ચાલી રહી છે અને તેને લઈને જો વાત કરવામાં આવે તો છેલ્લા 1.5 વર્ષથી તંત્ર નિષ્ક્રિય રહ્યું હતું આ સાયકલો નિકાલ કરવામાં અને અત્યારે 1.5 વર્ષ બાદ આ તંત્ર જાગ્યું છે અને સાયકલોને રંગરોગાન કરી વિદ્યાર્થીઓને પધરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। જણા જી બિલકુલ, આભાર બુરહાન। તો આ તરફ સાબરકાંઠાના ઈડર અને આણંદના સામરખામાં સડેલની ભંગાર થયેલી સાયકલોનું કલરકામ કરી વિદ્યાર્થીઓને પધરાવવાનો ખેલ જે ચાલી રહ્યો છે તે સાયકલો વર્ષ 2023માં વિદ્યાર્થીઓને આપવાની હતી, જે પડી ખરાબ થઈ ગઈ છે, તેમાં કાટ પણ લાગી ગયો છે। તો હવે તંત્રએ તેને નવી બનાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે। ઈડરમાં તો સડેલી સાયકલો વિદ્યાર્થીનીઓને આપવા માટે ખાસ મધ્યપ્રદેશથી શ્રમિકો બોલાવાયા છે, જે આ સડેલી સાયકલોને રંગરોગાન કરીને નવી બનાવશે અને તંત્ર તે વિદ્યાર્થીઓને આપશે। ઘટનાને જોતા લાગે છે કે તંત્ર બેશરમી અને બેદરકારીની તમામ હદો વટાવી ગયું છે।